હવે આગળની થિયરી છે દળ અને વજન. બરાબર છે. દળ અને વજનની વાત કરીએ તો આમાં આપણે વિચારીએ તો એ સરખી ભૌતિક રાશિ છે, પરંતુ એક જથ્થો દર્શાવે છે એટલા માટે કે અલગ અલગ પડે છે. તો કે છે કે પદાર્થ જેટલા બળ સાથે પૃથ્વી તરફ ખેંચાતું રહે, પદાર્થ જે ખરું એ પદાર્થ એ જેટલા બળ સાથે પૃથ્વી તરફ શું થતું રહે, ખેંચાતું રહે, તેને તે પદાર્થનું વજન કહેવાય. તેને તે પદાર્થનું શું કહેવામાં આવે છે? વજન. પદાર્થ જેટલા બળ સાથે પૃથ્વી તરફ એ શું થતું રહે? ખેંચાતું રહે. બરાબર છે? ખેંચાતું રહે તો તેનું તે પદાર્થનું વજન કહેવામાં આવે છે. જો પદાર્થનું દળ m હોય, પદાર્થનું દળ એ કેટલું હોય? m. બરાબર, સ્મોલ m હોય તો તેનું વજન w બરાબર શું દર્શાવી શકાય? mg. બરાબર છે. એની માટેનું સૂત્ર w બરાબર શું દર્શાવી શકીએ? mg. આ વજન એ એક પ્રકારનું બળ છે. વજનની જે વાત કરે છે વજન, તો કે વજન એ એક પ્રકારનું શું છે? બળ છે. અને વજન એ એક પ્રકારનું બળ હોવાથી તેને એકમ એ શું દર્શાવે છે? ન્યૂટન છે. એનો એકમ એ શું છે? ન્યૂટન. જો તમારું દળ 50 કિલોગ્રામ હોય, આપણે દળની જે વાત કરીએ તો દળ એ 50 કિલોગ્રામ હોય તો 50 કિલોગ્રામ ગુણ્યા 9.8 એટલે 490 ન્યૂટન જેટલું થાય. કેટલું થાય? 490 ન્યૂટન. આ દરેક સ્થળે g નું મૂલ્ય એ કેવું હોય છે? અલગ અલગ હોય છે. દરેક સ્થળે જે g ના મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g, એ g નું મૂલ્ય એ કેવું હોય છે? અલગ અલગ હોય છે. અને અલગ અલગ હોય છે જેથી કે પદાર્થનું વજન એ સ્થળ સાથે, પદાર્થનું જે વજન છે એ સ્થળ સાથે શું કર્યા કરે છે? બદલાયા કરે છે. સ્થળ સાથે એ શું થયા કરે છે? આમ ધ્રુવ પર જો વજન વધુ હોય, એના ધ્રુવો પર, બરાબર છે, ધ્રુવો પર વજન કેવું હોય? વધુ હોય. તો ધ્રુવો પર જો વજન વધુ હોય તો જ્યારે વિષુવવૃત્ત પર ઓછું હોય, ધ્રુવો પર વજન કેવું હોય? વધારે. વિષુવવૃત્ત પર કેવું હોય? ઓછું હોય. કારણ કે પૃથ્વીની ત્રિજ્યા એ ધ્રુવો પર લઘુત્તમ અને વિષુવવૃત્ત પર મહત્તમ હોય છે. ધ્રુવો પર લઘુત્તમ અને વિષુવવૃત્ત પર એ કેવું હોય છે? મહત્તમ હોય છે. મહત્તમ હોય છે. તેથી કહે છે કે પદાર્થનું દળ એ ક્યારેય શું થતું નથી? બદલાતું નથી. એ ક્યારેય બદલાતું નથી. દળ એ પદાર્થને આંતરિક ગુણધર્મ, આથી જે તે પદાર્થ માટે એ કેવું રહે છે? અચળ રહે છે. જે તે પદાર્થ માટે એ કેવું રહે છે? અચળ રહે છે. એ દર્શાવશે કે દળ અને વજન માટે કીધું કે પદાર્થ જેટલા બળ સાથે પૃથ્વી તરફ શું થતું હોય? ખેંચાતું હોય તો તે પદાર્થનું શું કહેવાય? વજન. જો પદાર્થનું દળ સ્મોલ m હોય તો તેનું વજન w બરાબર mg થશે. વજન એક પ્રકારનું બળ હોવાથી એનો એકમ આપણે ન્યૂટન દર્શાવે. જો તમારું દળ 50 કિલોગ્રામ હોય, બરાબર છે, તો વજન 50 કિલોગ્રામ ગુણ્યા 9.8 એટલે 490 ન્યૂટન થશે. દરેક સ્થળે g નું મૂલ્ય એ અલગ અલગ જો દર્શાવી, બરાબર છે, તો વજન સ્થળ સાથે શું થાય છે? બદલાયા કરે છે. ધ્રુવો પર જો વજન વધુ હોય, ધ્રુવ પર વજન કેવું હોય? વધુ હોય. તો જ્યારે વિષુવવૃત્ત પર એ કેવું હોય? ઓછું. ત્યારે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો પર લઘુત્તમ અને વિષુવવૃત્ત પર એ કેવું હોય છે? મહત્તમ હોય છે. પદાર્થ પર દળ ક્યારેય બદલાતું નથી. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જેથી જે તે પદાર્થ માટે અચળ રહે છે. ગુરુત્વાકર્ષણ માટે ગુરુત્વ સ્થિતિમાન અથવા સ્થિતિ ઊર્જા. બરાબર છે. તો અહીં સંરક્ષી બળ, કયા બળની વાત કરે છે? સંરક્ષી બળની અસર હેઠળ પદાર્થની સ્થિતિ ઊર્જાને, બરાબર, પદાર્થની કઈ ઊર્જાને? સ્થિતિ ઊર્જાને પદાર્થની સંગ્રહાયેલી ઊર્જા તરીકે આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. અને એની સંગ્રહાયેલી ઊર્જા તરીકે આપણે દર્શાવીએ. તો એટલે સંરક્ષી બળની વિરુદ્ધમાં પદાર્થ પર લાગતું બળ એ F દ્વારા, પદાર્થ પર લાગતું બળ એ કોના દ્વારા? F દ્વારા. જો તેનું સ્થળાંતર dr જેટલું હોય, એનું જે સ્થળાંતરની વાત કરે છે એ સ્થળાંતર એ કોના જેટલું હોય?
dr જેટલું હોય તો તે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર du જેટલું આપણે શું કરી શકાય લખી શકાય તો du બરાબર -f dr એ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે તો r જેટલા અંતર કેટલા અંતરે r જેટલા અંતર અલગ રહેલા બે દળો સ્મોલ m અને કેપિટલ M વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ એના વચ્ચે લાગતું કયા બળની વાત કરે છે ગુરુત્વાકર્ષણ બળ તો એના વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ માટે F બરાબર સૂત્ર બને છે બરાબર છે F બરાબર કેપિટલ G કેપિટલ M ઇન્ટુ m અપોન r2 એ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છીએ જેથી કે છે એ ગ્રેવિટેશનલ જે એની પોટેન્શિયલ એનર્જી છે બરાબર છે એની જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરે છે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા du બરાબર છે du બરાબર કેપિટલ G m સ્મોલ m અપોન r2 ઇન્ટુ dr આ રીતના આપણે શું કરી શકીએ દર્શાવી જો ડેરિવેશન મારે કાઢવું હોય તો એની માટે મારે ઇન્ટિગ્રેશન કરવું પડે ઇન્ટિગ્રેશન કરીશું તો u બરાબર g m m ઇન્ટિગ્રેશન r to infinity to r 1 upon r2 into dr 1 upon r2 માટે r થશે એટલે g m કેપિટલ M સ્મોલ m upon r એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ આ અંતરે રહેલા બે દળો કેપિટલ M અને સ્મોલ m વચ્ચે ગુરુત્વીય સ્થિતિમાનની જે ઊર્જા છે એ ઊર્જા u બરાબર -gm કેપિટલ M સ્મોલ m upon r પ્લસ કોન્સ્ટન્ટ બરાબર છે એ કોન્સ્ટન્ટ આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ તો r જો અનંત હોય r એ કેવા હોય અનંત હોય ત્યારે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ શૂન્ય હોય છે બરાબર છે r એ કેવું હોય અનંત હોય ત્યારે એની જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરે છે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેવી હોય છે શૂન્ય જેથી અચળાંક એ કેવો બને છે શૂન્ય બને છે અચળાંકની વાત કરે છે એ અચળાંક કેવો બને છે શૂન્ય તેથી એકમ દળની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય છે એકમ દળની જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને એનો ગુરુત્વીય સ્થિતિમાન એના તરીકે આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે આમ ગુરુત્વીય સ્થિતિમાન જે અદિશ રાશિ છે ગુરુત્વીય સ્થિતિમાન એની કેવી રાશિ છે અદિશ રાશિ છે આમ તેનો એકમ જૂલ પર કિલોગ્રામ આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે ઓકે ત્યાર પછી આપણે આગળની થિયરી જોઈએ કેપ્લર્સ લો ઇન પ્લેનેટરી મોશન બરાબર કેપ્લરના નિયમ કેપ્લરના અલગ અલગ નિયમોની વાત કરે છે તો એ કેપ્લરના નિયમની વાત કરે તો એમાં કહે છે કે પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે બધા જ અવકાશીય પદાર્થો પ્રાચીન સમયમાં શું માનવામાં આવતું હતું તો કે બધા જ અવકાશીય પદાર્થો એ પૃથ્વીની આસપાસ એ શું થાય છે ઘૂમે છે બરાબર છે પૃથ્વીની આસપાસ ઘૂમે છે એટલે ગોળ ગોળ શું થાય છે ફરે જો 15મી સદીમાં પોલેન્ડના અવકાશ 15મી સદીમાં કોણ પોલેન્ડ તો કે પોલેન્ડના અવકાશ વૈજ્ઞાનિક કોપરનિકસે દાવો કર્યો કોપરનિકસે શું કર્યો દાવો કર્યો કે બધા ગ્રહો એ સૂર્યની આસપાસ ઘૂમે છે બરાબર છે બધા ગ્રહોની જે વાત કરે એ બધા ગ્રહો કોની આસપાસ ઘૂમે છે સૂર્યની આસપાસ કે સૂર્યની આસપાસ ઘૂમે છે એમાં કહે છે 16મી સદીમાં ગેલેલિયોએ તેમના દૂરબીનની મદદથી પરીક્ષણો કર્યા એમાં કોપરનિકસના દાવાને સમર્થન આપ્યું બરાબર છે ગેલેલિયો નામનો જે વૈજ્ઞાનિક હતો એ ગેલેલિયોએ રિસર્ચ કર્યું અને રિસર્ચમાં એને દર્શાવ્યું કે દૂરબીનની મદદથી પરીક્ષણો કર્યા એમાં કોપરનિકસે જે રિસર્ચ કરેલા એની અંદર એને શું આપ્યું સમર્થન અને બીજા યુરોપિયન ખગોળીય શાસ્ત્રીમાં ટાઇકો બ્રાહે અવકાશીય પદાર્થોના પરીક્ષણ કર્યા અવકાશીય પદાર્થનું એ શું કર્યું અને પરીક્ષણ કર્યું અને અવકાશીય પદાર્થનું પરીક્ષણ કર્યું જેમાં કીધું જે પરથી તેમના સહાયક કેપ્લરે
અવકાશીય ગતિના એના શું આપ્યા એને નિયમો આપ્યા અવકાશીય ગતિના શું આપ્યા નિયમો અને અવકાશીય ગતિના જો એને નિયમો આપ્યા તો એમાં કીધું કે કેપ્લરે ગ્રહોની ગતિ માટે કોની ગતિ માટે ગ્રહોની ગતિ માટે એને કેટલા નિયમની વાત કરી તો કે 3 નિયમો દર્શાવે કેટલા નિયમો દર્શાવ્યા 3 તેમાં કે છે ગ્રહની કક્ષા જો ઉપવલયાકાર હોય ગ્રહની કક્ષા એ કેવા આકારમાં હોય ઉપવલયાકારમાં હોય આ રીતના આખો ઉપવલયાકાર ઇલિપ્સ ટાઇપ બરાબર છે એ ગ્રહની કક્ષા જો ઉપવલયાકાર હોય જેમાં સૂર્ય તેની નાભી પર હોય છે સૂર્ય એ જે હોય છે પણ સૂર્ય એ ક્યાં આગળ હોય છે તો કે તેની નાભી પર હોય છે અને નાભી પર હોય છે બરાબર છે એ રીતના દર્શાય બીજું કે છે સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા દ્વારા કોને સૂર્ય કોની સાથે ગ્રહ સાથે તો કે સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા દ્વારા સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા દ્વારા એકમ સમયમાં આવરી લેવામાં આવતું કયા સમયમાં એકમ સમયમાં તો કે એકમ સમયમાં આવરી લેવામાં આવતું ક્ષેત્રફળ એ સમગ્ર કક્ષા પર કેવું હોય છે અચળ હોય છે સમગ્ર કક્ષા પર એ કેવું હોય છે તો કે અચળ હોય છે સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા દ્વારા એકમ સમયમાં આવરી લેવામાં આવતું જે ક્ષેત્રફળ એ સમગ્ર કક્ષા પર અચળ હોય છે આમ સૂર્યની આસપાસના ગ્રહો પરિભ્રમણ કાળનો વર્ગ એ સૂર્યથી સરેરાશ અંતરના ધનના સમપ્રમાણમાં હોય છે અંતરના ધનના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં એટલે t² proportional to r ની કેટલી ઘાત હોય છે 3 ઘાત દર્શાવે છે કે સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણ કાળનો જો વર્ગ પરિભ્રમણ કાળનો વર્ગ એટલે t² એ તેની સરેરાશ અંતરના ઘનના સમપ્રમાણ ઘન એટલે એની 3 ઘાત એના એ કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે તો અહીંથી દર્શાવશે કે એના ત્રીજા નિયમ પરથી દર્શાવે સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણ કાળનો વર્ગ એ સૂર્યની તેની સરેરાશ અંતરના ઘનના સમાન બીજો નિયમ દર્શાવે કે સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા કોને સૂર્યને કોની સાથે ગ્રહ સાથે તો સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા દ્વારા એકમ સમયમાં આવરી લેવામાં આવતું ક્ષેત્રફળ એ સમગ્ર કક્ષા માટે એ કેવું હોય છે અચળ હોય છે સમગ્ર કક્ષા માટે એ જે દર્શાવે તો કેવું હોય છે અચળ હોય છે તેની પરથી દર્શાવે કે આ નિયમ પરથી જે આપણે દર્શાવે કે ન્યૂટને આ નિયમનો ઉપયોગ કરીને સૂર્ય અને ગ્રહો વચ્ચેનું લાગતું બળ કોની વચ્ચે લાગતું બળ સૂર્ય અને ગ્રહો વચ્ચે જે લાગતું બળ છે એ સૂર્ય અને ગ્રહો વચ્ચે લાગતું બળ 1/r² પ્રમાણે એ શું થાય છે બદલાય છે 1/r² પ્રમાણે એ શું થાય છે બદલાય છે આ એ દર્શાવી શકે છે કે તદુપરાંત તે બે ગ્રહોના ભ્રમણકાળ અનુક્રમે t1 અને t2 હોય છે બે ગ્રહોના ભ્રમણકાળ એ કેટલા હોય છે તો કે t1 હોય છે અને બીજો t2 હોય છે તો તેમજ સૂત્ર તેનું સરેરાશ અંતર સૂત્ર એનું જે સરેરાશ અંતરની વાત કરે એ સરેરાશ અંતર r1 અને r2 દર્શાવે સરેરાશ અંતર એ કેટલું હોય છે r1 અને r2 એનો ભ્રમણકાળ છે એ t1 અને t2 હોય છે અંતર એ r1 અને r2 હોય છે તો એની માટે આપણને થાય t1² t2² r1 ની 3 ઘાત છેદમાં r2 ની કેટલી ઘાત હોય છે 3 ઘાત હોય છે આમ જે ઘણું અગત્યનું સમીકરણ કે t1 અને r1 r2 ના હોય તો t1 આપણે શું કરી શકીએ મેળવી લે કોઈ પણ ત્રણ વસ્તુ આપણને જો ખબર હોય તો ચોથી વસ્તુ ઈઝીલી આપણે એની અંદર શું કરી શકીએ છે શોધી શકીએ છે અહીંયા આગળ દર્શાવે છે એક એક્ઝામ્પલ બરાબર છે ત્રણ કેપ્લરના આપણે અલગ અલગ ત્રણ નિયમો શું કર્યા જોયા બરાબર હવે આપણે એક્ઝામ્પલ જોવાનું એક્ઝામ્પલમાં કહે છે જો સૂર્યથી બુધનું અંતર બરાબર જે સૂર્ય છે એ સૂર્યથી કોનું અંતર તો કે બુધનું અંતર
કેટલું તો કે 57.9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર હોય તો તેના પરિભ્રમણ કાળ તેનો કયો કાળની વાત કરે છે પરિભ્રમણ કાળ એ શું કરવો પડશે શોધવો પડે જેથી કહે છે સૂર્યથી પૃથ્વીનું અંતર 1.5 સૂર્યથી પૃથ્વીનું જે અંતર છે એ સૂર્યથી પૃથ્વીનું અંતર 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર પર મીટર છે આ પૃથ્વીનો પરિભ્રમણ કાળ કોનો કાળની વાત કરે છે પૃથ્વીનો પરિભ્રમણ તો કે પૃથ્વીનો પરિભ્રમણ કાળ 365.25 દિવસ છે પરિભ્રમણ કાળ એ કેટલો છે 365.25 આથી t1 બરાબર 365.25 દિવસ r1 બરાબર આપણને 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર r2 બરાબર 57.9 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર છે આથી બુધના પરિભ્રમણ કાળ t2 આપણે સમીકરણ પરથી શું કરી શકીએ છે મેળવી શકીએ છે તો એની અંદર આપણને મળશે કે t1 નો સ્ક્વેર upon t2 નો સ્ક્વેર upon t1 નો સ્ક્વેર r2 નો ક્યુબ છેદમાં r1 નો ક્યુબ તો આપણે t2 ને એકલાને જોઈએ તો t1 સ્ક્વેર પહેલી બાજુ લખીએ તો t2 બરાબર t1 સ્ક્વેર r2 ની 3 ઘાત r1 ની 3 ઘાત જો હું સ્ક્વેર રૂટ કરું વર્ગ કાઢું તો પહેલી બાજુ વર્ગમૂળ થઈ જાય તો t1 નો સ્ક્વેર r2 ની 3 ઘાત છેદમાં r1 ની 3 ઘાત તો એ બધાની વેલ્યુ હું પુટ કરીશ તો t1 ની 365.25 દિવસ હતા એનો વર્ગ ગુણ્યા r2 57.9 ગુણ્યા 10 ની 9 ઘાત છેદમાં 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત એટલું દર્શાવે તો આપણે એનું કેલ્ક્યુલેશન મારીશું તો એપ્રોક્સિમેટલી આપણને 87.6 બરાબર છે 87.6 દિવસ જેટલું આપણને એ શું થાય છે મળે છે બરાબર છે એ 87.6 દિવસ જેટલું આપણને શું થશે મળશે તો બધા જ ગ્રહો માટે પરિભ્રમણ કાળ આ તો બુધ માટેની વાત કરી એવી રીતના બધા જ ગ્રહો માટે આપણે પરિભ્રમણ કાળ એ શું કરી શકીએ છે શોધી શકીએ છે બરાબર એની પછી એક નવો એક્ઝામ્પલ છે બરાબર એની અંદર કહે છે એક માનવ સર્જિત ઉપગ્રહનું પરિભ્રમણ કાળ કયો માનવ સર્જિત ઉપગ્રહનું પરિભ્રમણ કાળ એક દિવસ છે જેની ભૂસ્થિર ઉપગ્રહ કહેવામાં આવે છે કયો ઉપગ્રહ કહેવામાં આવે છે ભૂસ્થિર ઉપગ્રહ ભૂસ્થિર ઉપગ્રહ કહેવામાં આવે છે તો એની અંદર કહે છે કે પૃથ્વીની સપાટીથી કઈ સપાટીથી પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ આપણે ગણી તો કે પૃથ્વીથી ચંદ્રનું અંતર 60 re થાય તો re એ પૃથ્વીની ત્રિજ્યા છે અને તેનો પરિભ્રમણ સમય એ 27.3 દિવસ પરિભ્રમણ સમય એ કેટલો દિવસ છે 27.3 તો ભૂસ્થિર ઉપગ્રહો માટે પરિભ્રમણ કાળ t2 બરાબર છે t2 ગણીએ તો ચંદ્ર પર t1 27.3 દિવસ r1 60 re t2 1 days એવું હોય તો r2 બરાબર r1 ની 3 ઘાત t2 નો સ્ક્વેર t1 નો સ્ક્વેર અને આનું ઘનમૂળ તો 60 ની 3 ઘાત re નો સ્ક્વેર 1 ને વર્ગ 27.3 ની 2 ઘાત એનો ક્યુબ રૂટ કરીએ અથવા ઘનમૂળ કરીએ તો આપણને 6.6 re એ શું થાય છે જવાબ મળે છે બરાબર છે તો આપણને પરિભ્રમણનો જે અહીંયા આગળ કીધું કે પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ એ કેટલી તો 6.6 re એ શું થાય છે મળે તો અહીં કહે છે કે ઉપગ્રહનું જે અંતર છે એ ઉપગ્રહનું અંતર એ પૃથ્વીના કેન્દ્રથી લીધું છે ઉપગ્રહનું જે અંતરની વાત કરે છે એ ઉપગ્રહનું અંતર એ ક્યાંથી ક્યાં સુધી લીધું છે પૃથ્વીના કેન્દ્રથી લીધું છે આથી પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ જો શોધવી હોય પૃથ્વીની સપાટીથી એની શું શોધવી હોય ઊંચાઈ તો પૃથ્વીની સપાટીથી જો ઊંચાઈ એની શોધવી હોય તો re જેટલું અંતર એની અંદર શું કરવું પડે બાદ કરવું પડે શું કરવું પડે બાદ અને બાદ કરવું પડે જેથી કહે છે કે પૃથ્વીની સપાટીથી ભૂસ્થિરથી ઉપગ્રહની ઊંચાઈ 5.6 re શું કરે છે એ દર્શાવે છે બરાબર છે ત્યાર પછી છે નવી થિયરી ગ્રહોનો કક્ષીય વેગ ગ્રહોનો જે વેગ છે એ ગ્રહોનો વેગ પરંતુ કયા વેગની વાત કરે છે કક્ષીય વેગ કક્ષા
orbital velocity in the planet. બરાબર છે. તો એની અંદર દર્શાવશે ગ્રહોનો કક્ષીય વેગ. તો કે જો કોઈ ગ્રહનો પરિભ્રમણકાળ એ કેપિટલ T હોય, ગ્રહનો પરિભ્રમણકાળ એ કેવો હોય કેપિટલ T અને સૂર્યથી તેનું અંતર જો r હોય, બરાબર, સૂર્યથી તેનું અંતર એ કેટલું હોય r, તો t જેટલા સમયગાળામાં એ 2π r જેટલું અંતર કાપે. કોના જેટલું અંતર કાપે? 2π r જેટલું. કે છે કોઈ ગ્રહનો પરિભ્રમણકાળ એ કેપિટલ T અને સૂર્યથી તેનું અંતર જો r હોય તો t જેટલા સમયગાળામાં 2π r જેટલું એ અંતર એ શું કરી શકે છે? કાપી શકે છે. તો કક્ષીય વેગ બરાબર v ઓર્બિટલ બરાબર v ઓર્બિટલ 2π r t. 2π એટલે પરિઘ દર્શાવે છે, તો 2π r t જેટલું આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો એ કહે છે કક્ષીય વેગ શોધવા માટે, શું શોધવા માટે? કક્ષીય વેગ. તો કે ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ. કોના પર લાગતું? ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ. એનું શું? v² mv² ઓર્બિટ અપોન r. તો mv² અપોન r બરાબર તો m એ એનું વધેલું દળ છે, એ જે દર્શાવે એનું શું દર્શાવશે? દળ. અને આ બળ સૂર્ય અને ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર છે, આ જે બળ છે એ બળ સૂર્ય અને કોની વચ્ચે કહે છે? સૂર્ય અને ગ્રહ વચ્ચેનું. કોની વચ્ચે? સૂર્ય અને ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે એ હોય છે. જો સૂર્યનું દળ કેપિટલ M હોય, સૂર્યનું જે દળ છે કયા દળની વાત કરે? સૂર્યનું દળ જો કેપિટલ M હોય તો ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ g સ્મોલ m ms r². તો આ બંને બળોને જો આપણે સરખાઈએ, બંને બળોને આપણે શું કરીએ? સરખાઈએ. તો બંને બળોને સરખાઈએ તો v mv² વર્ગ r બરાબર g ms r² થશે. તો v orb બરાબર વર્ગ છે, તો પેલી બાજુ વર્ગમૂળ થશે, તો g ms r². એ રીતના આપણે ઓર્બિટલનું શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર. તો અહીંયા આપણને ઉપરોક્ત સમીકરણ પરથી દર્શાવે છે કે ગ્રહના દળનો કોઈ ઉલ્લેખ છે ને v orb નું આપણને દર્શાવે છે. તો એની અંદર કે v orb √g ms r². એ રીતના કે શું કરે છે? દર્શાવે છે. એ દર્શાવશે તો એની અંદર કહે છે કે ઉપરોક્ત સમીકરણ ગ્રહના દળનો ઉલ્લેખ નથી. ઉપરોક્ત સમીકરણ ગ્રહના દળનો કોઈ શું નથી? ઉલ્લેખ નથી. આમ ગ્રહનો કક્ષીય વેગ, ગ્રહ જે ખરો એ ગ્રહ કયા વેગની વાત કરે છે? કક્ષીય વેગ. ગ્રહનો જે કક્ષીય વેગ છે એ કક્ષીય વેગ સૂર્યથી તેના અંતર પર જ આધાર રાખે છે. તેના અંતર પર એ શું રાખે છે? આધાર રાખે છે. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર છે. એ એના પર એ શું રાખે છે? આધાર રાખે છે. બરાબર છે. તો આપણે ગ્રહનો શું જોયો? કક્ષીય. ગ્રહોનો શું જોયો? કક્ષીય વેગની વાત કરી. બરાબર છે. ત્યાર પછી આપણે પલાયન વેગ જોઈએ. બરાબર છે. કયા વેગની વાત કરીએ? પલાયન વેગ, એસ્કેપ વેલોસિટી. બરાબર છે. તો પલાયન વેગની અંદર વાત કરશે આપણને કે ઉપરથી ફેંકેલો દડો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એ પાછો ક્યાં ફેંકાય છે? નીચે. બરાબર છે. એ પાછો ક્યાં આગળ ફેંકાય છે? નીચે. તો કે છે પલાયન કોઈ પણ ઉપર ફેંકેલો જે દડો છે એ ઉપર ફેંકેલો દડો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એ કેવો છે? એ ગુરુત્વાકર્ષણને કારણે પાછો નીચે જ ફેંકે. જો તમે તેને વધારે જોરથી ફેંકી, બરાબર છે, એને કેવા જોરથી ફેંકીએ? વધારે જોરથી જો ફેંકીએ તો અમુક ઊંચાઈ પહોંચ્યા પછી, કઈ ઊંચાઈ પહોંચ્યા પછી? અમુક ઊંચાઈ પહોંચ્યા પછી તે અંતે જમીન પર એ શું થાય છે? પટકાય છે. તે અંતે ક્યાં આગળ પટકાય છે? જમીન પર પટકાય છે. અને જમીન પર પટકાય છે તો એના પરથી કહેશે દડાને એકવાર ફેંક્યા પછી જમીન પર પાછું ન આવે. બરાબર છે. તો કે એનો ઉત્તર હા. તો કે પૃથ્વીના ખેંચાણમાંથી મુક્ત થવા માટે પદાર્થ
જરૂરી લઘુત્તમ વેગને પલાયન વેગ કહેવાય છે. શું કહે છે? દડાને એકવાર આપણે ફેંક્યો ઉપર તો પાછો ના આવે. તો પાછો ના આવે ક્યારે? તો કે પૃથ્વીના ખેંચાણમાંથી. કયા ખેંચાણમાંથી? પૃથ્વીના. તો કે પૃથ્વીના ખેંચાણમાંથી મુક્ત થવા માટે પદાર્થને જરૂરી લઘુત્તમ વેગ, જરૂરી એનો જે લઘુત્તમ વેગ છે એ જરૂરી લઘુત્તમ વેગ એને એનો પલાયન વેગ તરીકે દર્શાવે. કયા વેગ તરીકે દર્શાવે છે? પલાયન વેગ. અને પલાયન વેગ તરીકે દર્શાવે છે તો કે છે દેખીતી રીતે પદાર્થનો જે પલાયન વેગ છે એ તેના દળ પર આધારિત હોય છે. બરાબર છે? પદાર્થનો જે પલાયન વેગની વાત કરે છે એ પલાયન વેગ એ એના કોના પર આધારિત છે? દળ પર શું હોય છે? આધારિત હોય છે. અને દળ પર આધારિત હોય છે કારણ કે પૃથ્વીનું ખેંચાણ એ પૃથ્વીના દળના સમપ્રમાણમાં હોય છે. પૃથ્વીનું જે ખેંચાણ છે એ પૃથ્વીનું ખેંચાણ એ પદાર્થના કોના? તો કે દળના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. પૃથ્વીનું ખેંચાણ એ પદાર્થના દળના સમપ્રમાણમાં હોય છે. આ ઉપરાંત પલાયનનો જે વેગ છે એ પદાર્થની ત્રિજ્યા પર પણ એ શું છે? આધારિત હોય છે. એ એની પર શું હોય છે? આધારિત. કીધું કે દેખીતી રીતે જો પદાર્થનો પલાયન વેગની વાત કરીએ તો એ પલાયન વેગ તેના દળ પર એ શું હોય છે? આધારિત હોય છે. એ એના દળ પર જો આધારિત હોય કારણ કે પૃથ્વીનું જે ખેંચાણ છે એ પૃથ્વીનું ખેંચાણ એ પદાર્થના દળના કેવા પ્રમાણમાં? તો કે સમપ્રમાણમાં હોય છે. એ એના કેવા પ્રમાણમાં હોય છે? સમ. અને સમપ્રમાણમાં હોય છે તો કે છે આ ઉપરાંત પદાર્થનો પલાયન વેગ એ પૃથ્વી પદાર્થની ત્રિજ્યા પર પણ શું હોય છે? આધારિત હોય છે. આમ પૃથ્વી માટે પલાયન વેગ નીચે પ્રમાણે આપણે દર્શાવીએ તો એનું સૂત્ર દર્શાવીએ કે પલાયન વેગ escape velocity VES c square root માં 2gm/r થશે. 2gm/ શું થાય છે? r થાય છે. જ્યાં m કેપિટલ M એ પૃથ્વીનું દળ, કેપિટલ R એ એની ત્રિજ્યા અને બીજા કોઈ ગ્રહ માટે પલાયન વેગ જાણવા માટે બીજા કોઈ ગ્રહ શું જાણવા માટે પલાયન વેગ એનો જાણવો હોય તો તેનું દળ અને જે ત્રિજ્યા છે તેના દળ અને ત્રિજ્યા એ ઉપરોક્ત સમીકરણમાં એ શું કરવા પડે? મૂકવા પડે. પરંતુ એવું નથી કે પલાયન વેગ સાથે ગતિ કરતો જે પદાર્થ હોય એ પદાર્થ પર પૃથ્વીના ખેંચાણ બળ લાગતું નથી. એના પર એનું શું નથી લાગતું? તો કે ખેંચાણ બળ નથી લાગતું. ખેંચાણ બળ નથી લાગતું તેથી કે છે તેના પર લાગતું જ હોય જે પદાર્થનો વેગ અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એમ બંને પદાર્થ પર એક સાથે લાગે છે. બંને એક પદાર્થ પર લાગે છે એક સાથે લાગે છે જેથી ઊંચાઈ સાથે પદાર્થનો વેગ એ શું થતો જાય છે? ઘટતો જાય છે. ધીમે ધીમે પદાર્થનો વેગ એ શું થતો જાય છે? ઘટતો. હા, એ વસ્તુ જરૂરી છે કે જે વેગ એ શૂન્ય બનતા પહેલા શું બનતા પહેલા? શૂન્ય બનતા પહેલા બળ શૂન્ય બને છે. વેગ શૂન્ય બને એ વેગ શૂન્ય બનતા પહેલા બળ જ કેવો બની જાય? શૂન્ય બની જાય જેથી પદાર્થ પૃથ્વીના ખેંચાણમાંથી મુક્ત બની જાય છે. અહીં દર્શાવ્યું છે લઘુગ્રામમાં કે જે પલાયન વેગ છે કયો વેગની વાત કરે છે? પલાયન વેગ. તો કે પલાયન વેગ સાથે ગતિ કરતા પદાર્થ પર પૃથ્વીનું જે ખેંચાણ બળ છે એ ખેંચાણ બળ લાગતું નથી. તેથી તેના પર જો લાગતું હોય, બરાબર છે, તે તેની પર જો લાગતું જ હોય છે આ પદાર્થનો વેગ અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એમ બંને પદાર્થ પર એક સાથે લાગે છે. બરાબર છે? વેગ અને બળ એ બંને એક સાથે લાગે છે જેથી કે જે ઊંચાઈ સાથે પદાર્થનો વેગ એ ધીમે ધીમે ઘટતો જાય છે. વેગ ઘટતો જાય છે તો હા એવું જરૂર બની શકે કે વેગ શૂન્ય બનતા પહેલા એનું બળ એ કેવું થઈ જાય? શૂન્ય. અને બળ શૂન્ય થઈ જાય જેથી પદાર્થ પૃથ્વીના ખેંચાણમાંથી એ શું કરી શકે? મુક્ત બની શકે છે. બરાબર છે? તો આ આપણે દર્શાવ્યો તો પલાયન વેગ. ઓકે.